હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રજાનો મેનિફેસ્ટો એટલે કે પ્રજા પાસેથી જે અમે રાજકોટમાં ફર્યા અને જે સૂચનો મળ્યા છે એ પ્રમાણનો મેનિફેસ્ટો અમે બનાવ્યો છે। આજે અમે રાજકોટની જનતાને આપના વતી ખાતરી આપીએ છીએ કે અમે જે મુદ્દા જાહેર કરશું અને રાજકોટની પ્રજાનો આશીર્વાદ કોંગ્રેસને મળશે તો પહેલી જ જે અમારી સ્ટેન્ડિંગની મીટિંગ મળશે એમની મીટિંગની અંદર આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે। પહેલો અમારો જે મુદ્દો છે કે નવા ભળેલા વિસ્તારોમાં વિશેષ વિકાસ પેકેજ, એમાં ખાસ કરીને માધાપર, મનરપુર, ઘંટેશ્વર, મુંજકા, મોટા મવા, કોઠારિયા જેવા અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે એ જે શહેરી વિસ્તારોમાં ભળ્યા છે પણ આજની જગ્યાએ ત્યાં શૂન્ય સુવિધાઓ સ્થાનિક સ્વરાજની છે, આજે પણ બંબાથી પાણી જાય છે, એ તમામ સુવિધાઓ અમે સત્તામાં આવશું તો નવા ભળેલા વિસ્તારોની અંદર અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી દઈશું। જે ઘરવેરાની વાત છે કે સમગ્ર રાજકોટની અંદર 70 વાર લગીના મકાનોમાં કોઈ પણ વ્યક્તિ રહેતો હશે એનો એક પણ પ્રકારનો હાઉસ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં નહીં આવે અને જે દસ્તાવેજવાળા જે મકાનો છે એમાં પણ 50% રાહત આપની ચોથી જાગીરની હાજરીમાં અમે જાહેર કરીએ છીએ કે 50% વેરો અમે લેશું, 70 વાર લગીના મકાનોનો સંપૂર્ણ વેરો માફ કરશું। ત્રીજો જે અમારો મુદ્દો છે ખાસ કરીને પાણી વ્યવસ્થા 15 મિનિટ આવે છે કે અમે 45 મિનિટ અને વગર મીટરે વગર ચાર્જે 45 મિનિટ અમે રાજકોટની જનતાને વચન આપીએ છીએ કે કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે તો 45 મિનિટ પાણી આપશું। જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પાણી મિક્સ થઈને સમગ્ર રાજકોટની જનતાને રોગચાળામાં ધકેલવાનું કામ કરે છે એના માટે અલગ ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે અને એક પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી સમગ્ર રાજકોટને મળે એના માટે પણ અમારો અલગ વિચાર છે। ચોથો મુદ્દો જે છે અને એમાં વોટર ટાસ્ક બનાવીને આખું પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે એના ઉપર પણ અમે સત્તામાં આવશું તો અલગ બજેટ ફાળવવામાં આવશે। ચોથો મુદ્દો છે જે ટ્રાફિકનો મુદ્દો રાજકોટ શહેરની અંદર બહુ મોટો છે। ટ્રાફિક અને પાર્કિંગ દરેક ઝોનમાં ફ્રી પાર્કિંગ સુવિધા ઊભી કરશું, પાર્કિંગની જગ્યાઓમાં જ્યાં દબાણ છે એ દબાણ મુક્ત કરાવશું